શું તમે જાણો છો ભારતમાં ફરી એકવાર શરૂ થઈ ગયું છે દુનિયાનું સૌથી મોટું સર્વે એટલે કે સેન્સસ 2027. પણ આ વખતે સેન્સસ કંઈક અલગ છે. આ વખતે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી તે જે તમે તમારા પોતાના મોબાઈલમાં તમે પોતાની જાતે એ માહિતી તમે ભરી શકશો, એટલે એને કહેવાય છે સેલ્ફ ઇન્યુમરેશન. તો સેન્સસ 2027 શું છે, શા માટે તે થઈ રહ્યું છે, તેના માટે તમારે કઈ માહિતી આપવાની રહેશે અને તેને મોબાઈલથી તમારે ભરવું હોય તો કેવી રીતે ભરશો, આ બધું જ હું આ વિડીયોમાં તમને જણાવવાનો છું. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. સૌ પ્રથમ સમજીએ કે સેન્સસ એટલે શું. સેન્સસ એટલે દેશની જનગણના. ભારત સરકાર આપણા દરેક ઘરની અને દરેક ઘરમાં રહેતા વ્યક્તિની માહિતી એકત્ર કરે છે. જેમ કે ઘરમાં કેટલા લોકો રહે છે, ઘરના લોકોનું શિક્ષણ શું છે, ઘરના લોકો નોકરી કરે છે તો શું નોકરી કરી ગયા છે, ઘર તમારું કાચું છે કે પાકું છે, ઘરમાં પાણીની વ્યવસ્થા કેવી છે, ઘરની આજુબાજુના રસ્તા કેવા છે, ઘરની આજુબાજુમાં હોસ્પિટલ, સ્કૂલ, પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફિસ કેટલી છે અને કેવી રીતે છે. આ બધી માહિતી એકત્ર કરીને સરકાર જે એરિયામાં લાગતું હોય ત્યાં આગળ નવીન યોજના પાસ કરી શકે છે. તો સૌ પ્રથમ સેન્સસ ભારતમાં 1872 માં કરવામાં આવેલું હતું, પણ 1872 માં એ વખતે કમ્પ્લીટ થઈ શક્યું નહોતું. 1881 માં સૌ પ્રથમ કમ્પ્લીટ થયું હતું. અત્યાર સુધીમાં 15 વખત સેન્સસ થઈ ગયા છે આપણા દેશમાં, એટલે વસ્તી ગણતરી 15 વખત થઈ ગઈ છે. હવે આ 16મી વખત થવા જઈ રહી છે. તો 1881 માં થઈ, 1881 પછી 1891 માં થાય, 1891 પછી 1901 માં થાય. તો તમને એવો પ્રશ્ન થશે કે 2027 કેવી રીતે આવ્યું? તો 2021 માં જ થવાનું હતું સેન્સસ. 2019 માં ભારત સરકારે અનાઉન્સ કરી પણ દીધેલું હતું કે 2021 માં વસ્તી ગણતરી થવાની છે, પરંતુ કોવિડ જેવી મહામારીના કારણે 2021 માં સેન્સસ કમ્પ્લીટ થઈ શક્યું નહોતું. એટલે જ એ સેન્સસ અત્યારે 2027 માં આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે. તો તમને પ્રશ્ન થશે કે સેન્સસ 2027 ખાસ કેમ છે? ખાસ એટલા માટે છે કે ભારતમાં સૌ પ્રથમ વખત આ સેન્સસ ડિજિટલ રીતે થઈ રહ્યું છે, કમ્પ્લીટલી ડિજિટલ રીતે. એટલે કે તમે તમારી વિગતો તમે જાતે ભરી શકવાના છે, જેને કહેવાય છે સેલ્ફ ઇન્યુમરેશન. સરકાર દ્વારા સેલ્ફ ઇન્યુમરેશનની પોર્ટલ પણ જાહેર કરવામાં આવી ગયું છે, જેમાં પોતે તમારી વિગતો તમારા પોતાના મોબાઈલ વડે ભરી શકો છો. જેની ડેટ છે 17 મે થી 31 મે સુધીની. 31 મે પછી તમારે એ વિગતો તમારાથી નહીં ભરાય, એ ગણતરીદાર આવશે અને એ વિગતો ભરશે. આ સેન્સસ જે છે એ 2 ફેઝમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. ફેઝ 1 જે છે એ મે અને જૂનમાં થશે 2026 માં, અને ફેઝ 2 જે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી 2027 માં થશે. એટલે જેને સેન્સસ 2027 નામ આપવામાં આવ્યું છે. ફેઝ 1 માં જે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની વાત થશે, જેમાં ઘરની માહિતી લેવામાં આવશે. અને ફેઝ 2 જે છે એ પોપ્યુલેશન ઇન્યુમરેશન, એનો મતલબ કે ઘરમાં રહેતા દરેક વ્યક્તિની માહિતી લેવામાં આવશે. હવે સૌથી મહત્વની વાત, સેલ્ફ ઇન્યુમરેશન એટલે તમે પોતે જ સેન્સસ ભરશો. એટલે કે તમારે ગણતરીદાર તમારા ઘરે આવે એની તમારે રાહ જોવાની જરૂર નથી. તમે જાતે અત્યારે જ વિગતો ભરી દો તમારા ઘરમાં બેસીને શાંતિથી, જ્યારે તમે ફ્રી હોવ ત્યારે. એના માટે તમારે શું શું જોઈશે? તો તમારે તમારા પોતાના મોબાઈલ વડે એને લોગિન કરવાનું છે. એ લોગિન કર્યા પછી તમારે ઘરની માહિતી ભરવાની છે, અને એ માહિતી ભર્યા પછી તમારે તમારી પાસે એક SCID નંબર આવશે. જે માહિતી આપણે બધી ભરી દઈશું એના પછી એક SCID નંબર આવશે. એ SCID નંબર તમારે સાચવીને રાખવાનો છે. જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે તમારે ખાલી એ SCID નંબર આપવાનો છે. એ SCID નંબર જેવો આપશો તમે, એ લોગિન કરશે, અને એ લોગિન થયાના સાથે એ તમારા 34 પ્રશ્નોના જવાબ એમને મળી જશે. એટલે તમારે 1 મિનિટથી વધારે થવાની નથી આમાં. સો હવે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે સેલ્ફ ઇન્યુમરેશન આપણે કેવી રીતે ભરી શકીશું. સૌથી પહેલા તમે ગૂગલ પર સર્ચ કરશો se.census.gov.in. એ તમે ક્લિક કરશો એટલે તમારી પહેલી સાઈડ જે ખુલશે એના પર ક્લિક કરવાનું છે તમારે. અને એ જેવી ક્લિક કરશો એટલે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે. રાજ્ય તમારું ગુજરાત હોય તો ગુજરાત સિલેક્ટ કરી દો. એના પછી તમારે નીચે આવશે કેપ્ચા. જે નીચે લખેલું છે એનું એજ, જો કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ કરીને તમારે વેરીફાઈડ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. એટલે નવું પેજ ખુલશે, એમાં ઓકે પર ક્લિક કરવાનું છે. એટલે નવું પેજ ખુલશે,
એમાં તમારે નેમ ઓફ ધ હાઉસ, હેડ ઓફ ધી હાઉસ હોલ્ડ, મતલબ કે તમારા ઘરના મુખ્ય વડાનું નામ લખવાનું છે. એના પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. જે મોબાઈલ નંબર ચાલુ હોય એના પર ઓટીપી જવાનો છે, એટલે જે મોબાઈલ નંબર ચાલુ હોય એ જ મોબાઈલ નંબર તમે અહીંયા નાખજો. એના પછી તમારે ઈમેલ આઈડી ઓપ્શનલ છે, એ લખવું હોય તો તમે લખી શકો છો, ના લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. એના પછી તમારે વેરીફાઈડ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. જેવું વેરીફાઈડ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરશો એટલે નવું એક પેજ ખુલશે તમારામાં, કે જેમાં આવશે ઓટીપી. ઓટીપી જે તમારા મોબાઈલ પર આવ્યો છે એ તમારે ઓટીપી નાખવાનો અહીંયા રહેશે અને લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. જેવું વેરીફાઈડ એન્ડ ઓટીપી પર ક્લિક કરી દેશો તમે એટલે નવું એક પેજ ખુલશે, કે જેમાં તમારે જો આપણે સ્ટેટ તો નાખી દીધું છે ગુજરાત, એના પછી જિલ્લો જે છે એ તમારો જે હશે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. એનો પિનકોડ નાખશો એટલે નીચે મેપ ખુલશે તમારો. મેપને ડ્રેગ કરીને આ જે લાલ દેખાય છે તમને એ તમારે તમારા ઘર પર લાઈને મૂકવાનું છે. 100 મીટરનું ડિસ્ટન્સ હશે તો કઈ વાંધો નથી. સ્થળની પુષ્ટિ કરો, એના પર ક્લિક કરીને સેવ કરો અને આગળ વધો. એમાં પહેલો પ્રશ્ન આવશે કે ભોય તળિયામાં આપણે કઈ સામગ્રી વપરાયેલી છે, તો માટી હોય તો માટી જે હોય એ તમારે ટીક કરવાનું છે. દિવાલમાં કઈ સામગ્રી વપરાયેલી છે, છતમાં કઈ સામગ્રી વપરાયેલી છે, એ બધી તમારે અહીંયા નીચે ટીક કરવાનું છે. જનગણના ઘરની સ્થિતિ કેવી છે, સારી છે, રહેવા લાયક છે. જો તમે રહેતા હોય તો રહેવા લાયક તો હશે જ 100%, સારી હોય તો સારી, અને સેવ કરો અને આગળ વધો. એના પર હા પર ક્લિક કરીને બીજું પેજ ખુલશે, કુટુંબના મુખ્ય માણસની વિગતો, એટલે તમારા જે મુખ્ય માણસ છે એની વિગતો અહીંયા ભરવાની રહેશે. એ પુરુષ છે કે સ્ત્રી છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, એ જે પણ હોય તમારા મુખ્ય વ્યક્તિ એ તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ છે કે અન્ય છે એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. આગળ વધશો એટલે નવો પ્રશ્ન આવશે તમારો અહીં આગળ કે ઘરની માલિકીનો દરજ્જો કેવો છે, માલિકીનું છે કે ભાડે રહે છે, એના પર ક્લિક કરવાનું છે. રહેવાના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા, કુટુંબમાં રહેતા પરિણીત દંપતીની સંખ્યા, એ તમારા ઘરની વિગતો અહીંયા ભરવાની રહેશે. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તમારો, જો નળથી પીતા હો અથવા શુદ્ધિકરણ એટલે આરો બારો યુઝ કરતા હોય તો એ લખવાનું છે અહીંયા આગળ. પીવાના પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો છે અહીંયા આગળ, જો વીજળી હોય તો વીજળી, સૌર ઉર્જા હોય તો સૌર ઉર્જા, એ રીતે તમારે અહીંયા ટીક કરવાનું છે. એના પછી આગળ વધશો એટલે પરિસરમાં શું સ્નાન ગૃહની ઉપલબ્ધતા છે, એટલે કે નાહવાની વ્યવસ્થા છે તો એ ટીક કરવાનું છે. રસોઈ માટે તમે મુખ્ય ઈંધણ તરીકે શેનું યુઝ કરી રહ્યા છો, જો બાટલાને યુઝ કરતા હોય, એલપીજી, પીએનજી, તો એ તમારે અહીંયા ટીક કરવાનું છે. તમારી પાસે કુટુંબ પાસેની અસ્કયામતો, એનો મતલબ એ છે કે રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટર જો હોય, મોબાઈલ કે એના પર યુઝ કરતા હોય, એનાથી સાંભળતા હોય તો તમારે એના પર ક્લિક કરવાનું છે. જો તમારી ઇન્ટરનેટ તમે શેના પર યુઝ કરો છો એના પર ટીક કરવાનું છે. લેપટોપ કે કમ્પ્યુટર છે હા કે ના એના પર ટીક કરવાનું છે. તમારી ઘરે સાયકલ, સ્કૂટર, મોપેડ કે એવું કઈ વસ્તુ હોય તેના પર ટીક કરવાનું છે. કુટુંબ દ્વારા મુખ્ય લેવાતું અનાજ કયું છે, તો તમે જો ઘઉં, ચોખા, બાજરી એ યુઝ કરતા હોય તો એ ટીક કરવાનું છે. અને એના પછી જો આગળ વધશો તમે એટલે તમારી આખી ડિટેલ ભરેલું એક ફોર્મ આવી જશે. એમાં જો સબમિટ કરશો એટલે તમારો એક SCID નંબર આવશે. એ SCID તમારે જ્યારે ગણતરીદાર આવે ત્યારે તમારે એને આપી દેવાનો છે, એટલે તમારું અહીંયા કામ પૂર્ણ થઈ જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.